એક કામ કરો, અત્યારે જ ફોન નીચે મૂકી દો. ચેટ જીપીટી પાસે આ 3 કામ કરાવીએ ને તો મુશ્કેલીમાં મુકાઈ શકો. પહેલું, ડોક્ટરની સલાહ ક્યારેય ચેટ જીપીટી પાસે ન લેતા. તમને માથું દુખતું હોય, તમે પૂછશો તો કહેશે બ્રેઇન ટ્યુમર હોઈ શકે છે. પેટમાં દુખતું હોય તો કહેશે તમને કેન્સરના લક્ષણો છે. જુઓ, ચેટ જીપીટી ભલે કોન્ફિડન્ટ લાગે, પણ એ માત્ર એક શબ્દોની રમત છે. સાચી સલાહ જોઈતી હોય તો તમારા ફેમિલી ડોક્ટર પાસે જ જજો. બીજું, લીગલ એડવાઇસ ભૂલે ચકે પણ ન લેતા. ભારતનો કાયદો અલગ છે અને ચેટ જીપીટી અમેરિકન કાયદા ઉપર ટ્રેન થયેલું છે. હમણાં જ એક કિસ્સો બન્યો, કોઈ પ્રોપર્ટી ડિસ્પ્યુટમાં ચેટ જીપીટીની સલાહ લીધી અને તેઓ કોર્ટમાં કેસ હારી ગયા. કારણ કે ઇન્ડિયન લો કંઈક અલગ કહેતું હતું. એક ખોટી સલાહ અને જિંદગીભરનું નુકસાન. ત્રીજું અને સૌથી મહત્વપૂર્ણ, તમારો આધાર કાર્ડ નંબર, બેંક ડિટેલ્સ, પાસવર્ડ ક્યારેય પણ ચેટ જીપીટી ઉપર ટાઈપ ન કરતા. તમે જે પણ ત્યાં લખો છો એ બધું જ તેમના સર્વરમાં સ્ટોર થાય છે. લોકો પોતાના ડિટેલ્સ આપી દે છે અને એકવાર ડેટા ગયા પછી પાછો નથી આવતો. જુઓ, ચેટ જીપીટી એક પાવરફુલ ટૂલ છે, હું પણ તેનો યુઝ કરું છું, પરંતુ તેને એક ટૂલ તરીકે જ યુઝ કરો. તમારી જિંદગીના મહત્વપૂર્ણ નિર્ણયો તમારે જ લેવાના છે, નહીં કે કોઈ મશીને. આ વિડીયો અત્યારે જ શેર કરો અને ઘરના સભ્યોને બતાવો. જો વાત સાચી લાગી હોય તો કોમેન્ટમાં લખો સેવ્ડ.